મોર્નિંગ ઓલ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સુપ્રભાત. 7 અને હમણાં થોડાક દિવસ કેવું ને વહેલું જવાનું છે. 8:15 વાગે ટિફિન લઈને નીકળશે. એટલે એ કરે છે અહીંયા બફો ગંધારો છે જે તમને બધાને ખબર છે. અને હું થોડીક મારી દૈનિક ક્રિયાઓ બતાવી ફ્રેશ થઈ અને રસોઈ ચાલુ કરીશ. દૈનિક ક્રિયા એટલે મારા માટે બ્રશ આવે છે, હું ક્લિયર કરી દઉં. બરાબર, હું બધા ચા પીવે, હું બ્રશ કર્યા વગર, કે મને ચા દૂધ કોફી નાસ્તાની ટેવ નથી. મને કાંઈ મેળ ન પડે, મને બોલવું ન ગમે. આ તો હું બ્લોગ લઉં છું એટલે પછી હું રસોઈ કરું એના માટે એકચ્યુઅલી બધાની કરી નાખીશ. આમાં બાંધું છું લોટ મારોંજીનો. આમાં ભાત થાય છે, આની અંદર બટેટી બફાય છે. તો કાલ રાતનું શાક વધ્યું છે. ભેગું ભેગું થોડુંક મને ફેંકવું ન ગમે, તો ગરમ સાઈડમાં થઈ જાય કરી નાખું. અને કેવું એના કપડાની તૈયારી કરી ઓફિસના ને જાય છે. ગેરેજ તો ખુલ્યું નહીં હોય, પણ ગેરેજ સુધી પહોંચાડવું પડશે. ખાલી જાતા જાતા પેપ બગડી ગયું છે, ખાલી અહીંયા મૂકી આવે. એટલે કેમ કે ગેરેજ તો અત્યાર સુધી ખુલ્યું ન હોય અત્યારમાં. એટલે ઊંઝીની જાતા જતા અહીંયા મળતા જશું ગેરેજમાં. પેપ બગડી ગયું છે ને, તો સેન્ડલ નવા લઈ લ્યો ને યાર. કેવું છો, હાથેથી ન થાય થયા. આ એક ચકલી છે ને, રોજ હોય જ, રોજ અહીંયા આટા મારતી હોય. શું કોણ જાણી અહીંયા કરે છે. આ એક ચકલી રોજ હોય જ. એ મસ્ત નાની નાની ચકલી. એ ઉપર નીચે થયા કરે, એ બે દાંડલાની અંદર ઉપર નીચે થયા કરશે. કેવું સરસ લાગે છે અવાજ એનો. જો નજીક જઈશ ને તો ઉડી જશે. ઝૂમ કરીને દેખાડું, પણ આમ નજીક જાય ને તો ઉડી જાય ને. જીની સાથ જમે છે, દહીંવાળી બટેટી, થેપલા. હું એના ભાત નહીં રાખ. અને મેં શું કર્યું કે જો અહીંયા મેં ઠામ ઘસ્યા, અહીંથી પાણી ટાંક અને ઠામ ઘસ્યા. હવે પેપ કેવું રિપેર કરાવી આવ્યા છે, તો પેપ ચાલુ કરી જોઉં છું. ચાલુ વિડીયો જ રાખું છું. કેવું રે કીધું હતું કે સેલ્ફથી થઈ જાય છે. જોઈએ, પેપ ચાલુ થઈ ગયું. જો સ્કૂટર ચાલુ થઈ ગયું. હવેથી અમે લોકો સ્કૂટરમાં જઈશું, રિક્ષા કરીને નહીં જવું પડે. અને જે અમારું ફન વિથ પ્રસાદ. ગંધારા ગંધારા સોફામાં બેસીને જીનીસા તૈયાર થઈને નીકળી છે. બૂટ પહેરે છે, સ્કૂલ માટે નીકળીએ છીએ. સોફા બાજુ કોઈ જોવાનું નથી, સોફા બાજુ કોઈ જોવાનું નથી. ખબર છે અમારો સોફો બગડી ગયો છે. અમે વિચાર કરીએ છીએ દિવાળીમાં નવો લેશું. જોઈએ હવે. અત્યારે ફાઇનલી ઘણા બધા વખત પછી હું સ્કૂટર ચલાવીને જઈશ. સ્કૂટર ચાલુ થઈ ગયું મારું. રિક્ષામાં એમાં એવું છે કે ડિપેન્ડન્સી રહે, પ્લસ તમારે પૈસા કેટલા થાય. એક જગ્યાએ બીજી જગ્યાએ જાઓ તો અત્યારે 100 રૂપિયા નીચે તો કોઈ નથી લઈ જતું. શું થયું? હા, બહુ સરસ. ચાલો નીકળીએ. હાલો બોલો. લોગિન છે. હું તો હલાવવામાં ધ્યાન છે મારું. જો આખો ટાંકો ભરાઈ ગયો છે, ઉપર પાણી નથી ચડતું ને એમાં. હવે જે આ ટબ એટલું બધું ગંધારું થઈ ગયું હતું, સાફ કરવા બેઠી છું. આ ટબ સાફ કરું, એ ચોકડીને એ સાફ કરવું છે. ઠામ ઘસ્યા,
અહીંથી પાણી લઈ લઈને નળમાં તો આવતું નથી, જો નથી આવતું છેલ્લું છેવાડાનું હોય આવે એ હમણાં વયું જશે જો. હમણાં વયું જશે, લાઈનમાં હશે એટલું આવશે. ધીમું ધીમું કરીને હમણાં પૂરું, કેમ કે વયું ગયું હોય પણ ચાલુ ન કર્યું હોય ને આવશે હમણાં ધીરે ધીરે. બસ લાઈનમાં હશે એ આવશે પણ પૂરું. જો ગયું છે ગયું. એટલે પછી જો અહીંયાથી પાણી ભરી ભરી આમાં અને એમાં સાફ કરું બધું, ડોલ ઘસી. આનો વારો. આપી રહી આ થોડાક ઠામ ને જો આટલું ઘણું ફળ્યું ધોવું પડ્યું ચોકડી. હજી હું પાછું કચરા પોતા ટાણે એ બધું સાફ કરીશ. એ જો કેટલું ગંધારું થઈ ગયું છે. પાછું ભળ્યું ધોઈશ કચરા પોતા કરવા ટાણે. આપી ગઈ, થોડી વાર બેસું પંખામાં. જો ફાઇનલી ફળ્યું ચોખ્ખું. અહીંયા ચોકડીએ ધોઈ નાખી, કાચ જેવા કચરા પોતા થઈ ગયા, ઘર થઈ ગયું ચોખ્ખું ચણક. ઘર થઈ ગયું ચોખ્ખું, મારું પડછાયું પડે એવું. અહીંયા ઠામ ચડીને ગેસનું થઈ ગયું કામ. શાકભાત વધ્યા છે જીનોડી આવીને. પરસેવો થઈ ગયો. પાણી જગની અંદર પાણી એ સબમર્સિબલમાં ભરવું હોય એની માટે પહેલાં ટાંકો આખો છલોછલ ભરેલો હતો, તો લોકોએ જોયો આગળ બ્લોગમાં. તો પહેલાં બધું ટાંકામાંથી સીંચી અહીંથી ટાંકામાંથી આવું પાણી અને છેક પાછળ વળી અહીંથી ભરવા આવું, ભળી રસ એવી રીતે ડોલો ભરી ભરીને કામ કરી. હળિયા સહિત ધોઈ નાખ્યું અને પછી ટાંકામાં થોડીક જગ્યા થઈ તો પીવાનું પાણી સબમર્સિબલ ચાલુ કરીને ભર્યું. 20 લીટરનો જગ છે. મને કંબરની ને પગની તકલીફ છે, પાછી માધુરામાં પૂરું પગની અંદર લોખંડનું ઓલું છે ને એ વાગી ગયું. ટાંકો એટલે ટાંકાનું ઢાંકણું એવું છે, વાગ્યા છે. વચ્ચે વચ્ચે પાછું મારું બિઝનેસનું કામે કર્યું, મારું યુટ્યુબનું 1-2 શોર્ટ્સ એ લઈ લીધા. ચીની આવે પછી એના શાકભાત આવીને ખાવાના તૈયાર છે ને. એક કલાક પછી છૂટશે. અહીંથી 20-25 મિનિટનો રસ્તો જ, જરાક વાળ ઓલા થાય ને કોરા પરસેવાવાળા ભીના છે. બારી બાયણા બધું ઉપરની લાઈટો કંઈ ખુલ્લું હોય જોઈને બંધ કરી આવું. પચીની છે ને તેડવા જવાની છે ને રસ્તામાં 2-3 કામ છે મારા બિઝનેસના.